નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા અને મારી સાથે તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. હું વાત કરીશ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જે એક પેમ્પલેટ છે મારી પાસે. આ પેમ્પલેટમાં શું લખેલું છે હું તમને આ વાંચી બતાવું મિત્રો, તમે ધ્યાનથી સાંભળજો. હવે આપણો જે કાર્યક્રમ છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તારીખ છે 20/7/2026. ચાલો રાજપીપળા, ચાલો રાજપીપળા. તારીખ 20/7/2026 સોમવારના રોજ આદિવાસીઓના અવાજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ન્યાય માટે 1 લાખ લોકોની સહી ઝુંબેશ તથા રાષ્ટ્રપતિને કલેક્ટર શ્રી નર્મદા તરફે આવેદનપત્ર. ષડયંત્ર, ખોટા કેસો કરીને કેમ જેલવાસ કરવામાં આવ્યો? કારણો સાંભળીએ મિત્રો આપણે. પહેલું, ચૈતરભાઈ વસાવાએ 2500 કરોડથી વધારે રૂપિયાનું મનરેગા કૌભાંડ શોધી કાઢવામાં આવ્યું અને ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી. બીજો મુદ્દો, 5મી અનુસૂચિ તથા પૈસા એક્ટના કડક અમલવારી માટે અવાજ ઉઠાવે છે. ત્રીજો મુદ્દો, જંગલ જમીનના વન અધિકાર અધિનિયમ 2006ની અમલવારીની ઉદાસીનતા સામે લડત આપી. ચોથો મુદ્દો, આદિવાસીઓને કોમન સિવિલ કોડ યુસીસી જેવા કાયદામાંથી બહાર રાખવા આંદોલન કર્યું. પાંચમો મુદ્દો, આદિવાસી વિસ્તારમાં આવેલા અભયારણ્યો, ઇકો સેન્સિટિવ ઝોન, સોલાર પાવર પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવેલ. છઠ્ઠો મુદ્દો, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, ડીએમસી, ભારતમાલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા ગ્રીન કોરિડોર વગેરે પ્રોજેક્ટમાં કરોડો આદિવાસી લોકોની જમીન જાય છે એનો વિરોધ કરવામાં આવેલ. સાતમો મુદ્દો, પાર, તાપી, નર્મદા રિવર લીક યોજના સામે આંદોલન કરવામાં આવેલ. આઠમો મુદ્દો, ચૈતરભાઈ વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પૂરતી સુવિધાઓ જેવી કે ઓરડા, શિક્ષકોની ઘટ, શિષ્યવૃત્તિ તથા ફ્રી શિપ કાર્ડ જેવા પ્રશ્ન માટે લડત આપી સમસ્યા હલ કરી તેમજ આંગણવાડીઓના પૂરતા ઓરડા માટે કાયમ અવાજ ઉઠાવે છે તેમજ શિક્ષણના ખાનગીકરણ સામે અવાજ ઉઠાવે છે. નવમો મુદ્દો, ગુજરાત તથા આદિવાસી વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં સુવિધાઓ તથા ડોક્ટરો, નર્સ વગેરેના ઘટતા સ્ટાફ માટે કાયમ રજૂઆત કરતા હોય છે. 10મો મુદ્દો, ગુજરાતમાં ફિક્સ પગાર તથા ખાનગીકરણોનો વિરોધ કરવામાં આવેલ. 11મો મુદ્દો, ગુજરાતના વિવિધ જિલ્લામાં નકલી ઓફિસોનું કૌભાંડ ચૈતરભાઈ વસાવાએ ઉજાગર કર્યું. 12મો મુદ્દો, સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા વિવિધ પ્રવાસન ધામોના નામે તથા વિવિધ ઇકો ટુરિઝમ નામે ખેડૂતોની જમીનો ખાનગી કંપનીને આપવા વિરોધ કરવામાં આવ્યો. 13મો મુદ્દો, જીએમડીસી પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવેલ. 14મો મુદ્દો, અંકલેશ્વર ઝઘડિયા જીઆઈડીસીના કર્મચારીઓ માટે અવાજ ઉઠાવે છે. તો મિત્રો, આવેદનપત્ર આપવાની તારીખ 20/7/2026 વાર સોમવાર અને સમય રહેશે સવારે 11 કલાકે. રેલીનો માર્ગ નંદબીલ રાજાની પ્રતિમા બસ સ્ટેશનની પાછળથી કલેક્ટર ઓફિસ સુધી. ચાલો રાજપીપળા, ચાલો રાજપીપળા, ચાલો રાજપીપળા. હજુ સાંભળજો મિત્રો, હજુ પણ એક છે. ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાન ચાલે છે હમણાં હાલ. અને હમણાં અમે ઢોચકી ગામે આવેલા છે અને આ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે હસ્તાક્ષર કરવા માટે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને ઘરે ઘરે જઈને અમે આ હસ્તાક્ષરો કરાવીશું સાહેબના સમર્થનમાં. જે સાહેબને સમર્થન કરશે એમના હસ્તાક્ષરો અમે લઈશું, નામને હસ્તાક્ષર. તો આવો સાંભળીએ. ભાજપે પોતાના તંત્રનો દુરુપયોગ કરીને ચૈતર વસાવાને જેલમાં ધકેલી દીધા છે. ચૈતર વસાવા હંમેશા સામાન્ય લોકોના હક માટે લડતા રહ્યા છે. આજે ચૈતર વસાવાની સાથે મજબૂતીથી ઉભા રહેવાનો સમય આવી ગયો છે. તારીખ 20/7/2026 સોમવારના રોજ ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારના મતદાતાઓ તથા આદિવાસી સમાજના હિતો અને તેમના બંધારણીય અધિકારોના રક્ષણ માટે લોકશાહી પદ્ધતિથી 1 લાખથી વધુ મતોથી ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે તે હેતુથી નર્મદા જિલ્લાના 1 લાખથી વધુ નાગરિકોના હસ્તાક્ષરો સાથે પ્રચંડ જનસમર્થન રજૂ કરવામાં આવશે. ઉક્ત દિવસે ચૈતર વસાવાના સમર્થનમાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં ચૈતર વસાવાની પત્ની વર્ષાબેન, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી તથા વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી પણ ઉપસ્થિત રહેશે. આ આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી, માનનીય ગુજરાતના રાજ્યપાલ શ્રી તથા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીને સંબોધીને નર્મદા જિલ્લાના માનનીય જિલ્લા કલેક્ટર શ્રીને સુપરત કરવામાં આવશે. આદિવાસીઓનો અવાજ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને અન્ય લોકોનો પણ અવાજ ચૈતરભાઈ વસાવા. જય આદિવાસી, જય જોહાર. चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है. चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है. आभार.